સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને 3 વર્ષ પૂર્ણ થતાં આજ રોજ સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી। 28 ઓગસ્ટ 2022ના રોજ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સ્મૃતિવન પરિસરમાં મ્યુઝિયમમાં ડિરેક્ટર શ્રી મનોજ પાંડેએ જણાવ્યું હતું કે 3 વર્ષમાં આ મ્યુઝિયમે અનેક આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓને હાંસલ કરી છે। 5.5 લાખથી વધારે વૃક્ષો ધરાવતું મિયાવાકી વન અને સ્મૃતિવન મ્યુઝિયમની અત્યાર સુધીમાં 15 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। તાજેતરમાં સ્મૃતિવનને વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં પણ સ્થાન મળ્યું છે। તેઓએ પર્યાવરણના જતનનો સંદેશ આપીને મહત્તમ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો। આ ઉજવણી પ્રસંગે મ્યુઝિયમ ડિરેક્ટર શ્રી મનોજ પાંડે, સોની મેનેજમેન્ટ કંપનીના ડિરેક્ટર શ્રી રાજસિંહ નવલખા, સ્મૃતિવન મ્યુઝિયમના કર્મચારીશ્રીઓ, વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું। કિડસી સ્કૂલ તેમજ મોડેલ સ્કૂલ માધાપર સહિત વિવિધ શાળાઓમાંથી આવેલા બાળકોએ મનમોહક કલાકૃતિઓ રજૂ કરી હતી। ભૂકંપ જેવી આપદાઓ વખતે કેવી રીતે બચી શકાય તેની મોકડ્રીલ અંગેના નાટકો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા। આમ બાળકોને પર્યાવરણ જતનના સંદેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ 3 વર્ષની ઉજવણી કરાઈ હતી।